ચાલો બેટા, સ્વાધ્યાય 5.3 બરાબર. હવે આગળ શરૂઆત કરીએ દાખલા નંબર 4 થી. અહીંયા શું કહે છે? સમાંતર શ્રેણી 9, 17, 25 ડેશ ડેશ ડેશના કેટલા પદોનો સરવાળો 636 થાય? બરાબર. હવે અહીંયા આપણે દાખલા નંબર 4 ગણવા જઈએ છીએ. તો 4 નંબરના દાખલાના અંદર આપણને શું આપેલું છે? સમાંતર શ્રેણી આપેલી છે. શું આપેલી છે? 9, 17, 25 બરાબર. પ્રશ્ન શું કરે છે? કેટલા પદોનો સરવાળો 636 થાય? મતલબ SN 636 આપી દીધો છે આપણને. કેટલા પદ એટલે n ખબર નથી આપણને. બરાબર. ચલો પ્રથમ પદ શું થાય? 9. d બરાબર 17 માઇનસ 9 બરાબર. 17 માંથી 9 કાઢો તો કેટલા રહેશે? 8. કેટલા રહેશે? 8 બરાબર. તો ચલો a d બધું આવી ગયું. હવે આપણે શું કરવાનું? તો આપણે SN નું ફોર્મ્યુલા એપ્લાય કરવાનું. SN નું ફોર્મ્યુલા શું હતું? SN બરાબર n/2 બ્રેકેટમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. આપણું આ ફોર્મ્યુલા હતું. ચલો એના અંદર વેલ્યુ મૂકીએ. SN કેટલા આપેલા છે? 636. n ખબર નથી. ચલો 2a 9, n ખબર નથી. d આપણા મળ્યા 8 બરાબર. ચાલો આનું સાદુરૂપ આપીએ તો 2 ને હું સામે લઈ જાઉં તો 636 ગુણ્યા 2 તો 6 દુ 12 નો બગડો વધી 1 2 3 6 ને 1 7 2 6 12. ચલો અહીંયા n 9 દુ 18 વત્તા 8 ને અંદર ગુણી નાખું તો શું થાય? એક કામ કરીએ આપણે છે ને 1/2 2 ને આપણે અંદર ગુણી નાખીએ એ સરળ થઈ જશે આપણા માટે. જો 636 n/2 n અહીંયા રહેવા દો અથવા તો n ને પણ અંદર જોડે ગુણી નાખીએ. ચલો તો શું થાય? n/2 અંદર આપી દઈએ તો 2 ગુણ્યા 9 ગુણ્યા n/2 વત્તા n માઇનસ 1 ઇન્ટુ n ઇન્ટુ 8/2 બરાબર. ચાલો 2 2 જતા રહ્યા તો શું થયું? 9n. અહીંયા 2 4 8 તો શું થાય? 4n નો વર્ગ. જો 4 ઇન્ટુ n એટલે 4n પાછું n સાથે ગુણા એટલે 4n નો વર્ગ થઈ જાય માઇનસ 4n બરાબર. અહીંયા 636 એઝ ઇટ ઇઝ. ચલો 4n નો વર્ગ 9 ઓછા 4 5n. 636 સામે આપી દઉં તો શું થશે? 0 બરાબર 4n નો વર્ગ વત્તા 5n માઇનસ 636 બરાબર. હવે 636 ગુણ્યા 4 કરવાના. તો ચાલો 636 ગુણ્યા 4 4 6 24 નો ચોગડો વધી 2 4 તાઈ 12 ને 2 14 નો 4 વધી 1 4 6 24 ને 25 25 ને 44. હવે આના એવા બે ભાગ પાડવાના કે બાદ બાકી 5 થાય બરાબર. તો આના અવયવો આપણે પાડવા પડશે. ચલો 2 કા 2 2 દુ 4 1 2 7 4 2 7 14 2 દુ 4 2 6 12. ચલો 2 159 બરાબર. 9 ને 10 ને 5 15 3 ચાલશે 3 5 15 3 તારી 9 5 નો 3 8 53 નહીં થાય. ચલો 3 દુ 6 દુ 12 દુ 24 દુ 48 53 માઇનસ 48 5 થઈ જાય તો આપણે થઈ ગયા 4n નો વર્ગ વત્તા 48 સોરી પ્લસ 5 લાવવાના છે તો માઇનસ 48n પ્લસ 53n માઇનસ 636 બરાબર. ચાલો 2 2 ની પેર બનાવો. આ બંનેની પેર આ બંનેની પેર બરાબર. હા
तो चलो 4 एका 4, 4 दू 8, 4n कॉमन काढ़ी लऊँ तो n माइनस 12, अहींया पण 53 कॉमन काढूँ तो n माइनस 12 बराबर। तो अपना जोड़े शू मळ्युं 4n प्लस 53 n माइनस 12 माटे n बराबर माइनस 53/4 n बराबर 12। तो आपणो जवाब आ शक्य नहीं, आ शक्य थाय नहीं कारण के ऋण कोई दिवस क्रम होय नहीं माटे आपणो n बराबर केटला हशे 12। तो 12 पदनो सरवाळो केटलो थाय 636 बराबर। बीजुं नवुं कांई नथी करेलुं, पूर्णवर्ग बहुपदी बनाववानो प्रयत्न कर्यो आपणे बराबर। चालो लखी नाखो। पांचमो एक्जाम्पल जोईए। अहींया शुं आपेलुं छे आपणने प्रथम पद मतलब a1 बराबर 5, अंतिम पद an अथवा तो l बराबर 45 बराबर अने सरवाळो 400 मतलब sn बराबर 400। तो पदोनी संख्या अने सामान्य तफावत n शोधवानो d शोधवानो बराबर। तो આપણે એક કામ કરીએ, આપણા જોડે મસ્ત મજાનું ફોર્મ્યુલા છે મૂકી દઈએ sn બરાબર n/2 a પ્લસ l આ ફોર્મ્યુલા મૂકી દઈએ। ચલો sn કેટલા આપેલા છે આપણને 400 n/2 a 5 l 45 बराबर। બે સામે મોકલી દઈએ તો 800 થઈ જાય n 50, 50 नीचे लाई दઉં तो n बराबर 800 भाग्या 50 बराबर 5 एका 5, 3 5 6 30 એટલે 16 n बराबर 16 मतलब 16 पदों सरवाळो 400 थाय। बीजू आपणे सामान्य तफावत d शोधवानो कह्यो छे बराबर। એટલે 16 पदों सरवाळो केटलो थयो 400 मतलब अंतिम पद कयुं हशे 16मुं ए 16 बराबर a प्लस n माइनस 1 इंटू d। तो चलो ये 16मुं पद शोधवानुं छे, सॉरी 16मुं पद आपणुं 45 आपेलुं छे अंतिम पद एटले a बराबर 5 n मळे आपणने 16 ओछा 1 एटले 15 d खबर नथी। चलो 5 आ बाजू लई दઉં तो थई गया 40 15 d। तो d बराबर 40 भाग्या 15 बराबर 5 तारी 15 5 अठू 40 तो 8 भाग्या 3 d बराबर केटलो हशे 8 भाग्या 3 बराबर। सिंपल जवाब लखी नाखो बेटा। चलो छठो एक्जाम्पल। अहींया शुं कहे छे समांतर श्रेणीना प्रथम अने अंतिम पद अनुक्रमे 70 अने 350 छे मतलब प्रथम पद a1 बराबर केटला आपेला छे 70 अने an बराबर 350 बराबर। जो d बराबर 9, d बराबर 9 तो तेमा केटला पद हशे मतलब आपणे शोधवानुं थाय n। तेमनो सरवाळो केटलो थाय sn पण आपणे खबर नथी बराबर। तो शुं करशुं तो पहेला n शोधी नाखीए तो आपणा माटे इजी थई जाय। n शोधवा माटे आपणा जोडे फॉर्म्युला छे an नुं an बराबर a प्लस n माइनस 1 इंटू d। चलो n मुं पद 350 a 70 n खबर नथी d बराबर 9 जे आपी छे वेल्यू मूकी दीधी बराबर। चलो 70 आ बाजू लाई दઉં तो 350 माइनस 70 n माइनस 1 इंटू 9 बराबर। चलो 350 मांथी 70 काढो तो 3 4 2 33 333 बराबर n माइनस 1 इंटू 9। चलो 9 नीचे लाई दઉં तो 333 भाग्या 9 बराबर n माइनस 1। चलो 9 चौक 36 9 तारी 27 6 63 9 सत्तू 63 એટલે 37 वत्ता 1 बराबर n बराबर 38 मतलब पदों केटला हशे 38। आ थई गयुं कन्फर्म। चलो अब आगळ वधीए।
બીજું શોધવાનું શું છે SN. તો SN નું ડાયરેક્ટ ફોર્મ્યુલા મૂકી દઈએ. SN બરાબર n/2 a પ્લસ l. બરાબર, કારણ કે અંતિમ પદ આપણને આપેલું છે. ચલો કેટલા પદો શોધવાના છે આપણે? n બરાબર 38 તો s 38. તો 38 ભાગ્યા 2 એ આપણો છે 17 n 350. ચલો 2 કા 2 1 2 9 18 એટલે 19 7 6 367. બરાબર, તો 367 ગુણ્યા 19 3 7 9 6. તો આપણો જવાબ થાય 6 9 7 3. મતલબ s 38 મળે 6973. આપણો જવાબ થઈ ગયો. બરાબર બેટા, લખી નાખો. ઇઝી એક્ઝામ્પલ છે, મજા આવશે ગણવાની. ચાલો 7મો એક્ઝામ્પલ. અહીંયા શું કહે છે? સમાંતર શ્રેણીમાં તફાવત આપેલો છે 7. 22મું પદ 149. તો 22 પદોનો સરવાળો શોધો. બરાબર, આપણે લખી નાખીએ. d બરાબર 7. 22મું પદ આપેલું છે આપણને 149. તો s 22 કેટલો થાય? આવું આપણે શોધવાનું છે. બરાબર, મજાનું એક્ઝામ્પલ છે. ચલો, જે આપ્યું હોય એનું ફોર્મ્યુલા મૂકી દેવાનું. તો આપણે s22 શોધવાના. તો s22 નું ફોર્મ્યુલા શું થાય? 22 ભાગ્યા 2 a પ્લસ 22 ઓછા 1 ઇન્ટુ d. બરાબર, ચલો 11 a પ્લસ 22 ઓછા 1 એટલે 21 ગુણ્યા d બરાબર 7. તો 11 a પ્લસ 7 1 7 7 2 14 147 s 22. બરાબર, પરંતુ અહીંયા હવે આપણે સરવાળો શોધવો હોય, જરૂર કોની પડવાની? a ની. મતલબ પ્રથમ પદ જોઈશે. પ્રથમ પદ આપણા જોડે છે નહીં, તે લાવવું પડશે. તે કઈ જગ્યાએથી મળવાનું? a22 થી. a22 બરાબર a પ્લસ 22 ઓછા 1 ઇન્ટુ d. a22 કેટલા આપેલા છે? 149. a પ્લસ 21 ઇન્ટુ d બરાબર 7. ચલો 149 ઓછા 21 ગુણ્યા 7 એટલે 147 બરાબર a. ચલો 149 માંથી 147 જાય તો કેટલા થાય? 2. તો એ બરાબર 2. માટે પ્રથમ પદ શું હોય? 2. હવે આ વેલ્યુ પાછી પરિણામ એકમાં મૂકી દઈએ તો શું થાય? માટે s22 બરાબર 11 2 વત્તા 147. 11 149 બરાબર, તો ગુણાકાર 149 149 9 13 તો અગડો બધી 4 5 6 1639 આપણો સરવાળો થાય. બરાબર, ખ્યાલ આવ્યો? તો કદાચ તમે શરૂઆતના અંદર ડાયરેક્ટલી આઈડિયા ના આવે કે આપણે કઈ વસ્તુ ખૂટતી છે, તો જે શોધવાનું કીધું હોય એનો ફોર્મ્યુલા લખીને શરૂઆત તો કરી જ દેવાની. હવે લાગ્યું કે અહીંયા એની જરૂર પડી હતી, આપણે એ શોધી નાખ્યો, પાછી એની વેલ્યુ અહીંયા મૂકી જવાબ લાવી દીધો. બરાબર બેટા, ચાલશે. આ રીતે લખી નાખો. ચાલો 8મો એક્ઝામ્પલ શું આપેલું છે? એ 2 બરાબર 14. મતલબ બીજું પદ 14, ત્રીજું પદ 8. તો 51 પદોનો સરવાળો શોધો. બરાબર, જે આપી છે લખીએ. a2 બરાબર 14, a3 બરાબર 18. તો s 51 કેટલા થાય? બરાબર, ચલો અહીંયા s 51 માટે n થઈ જાય આપણું 51. શું નથી? a1 નથી, d પણ નથી. આ બધું લાવવું પડશે. બરાબર, એ ના હોય તો આપણે આ ફોર્મ્યુલા કશા કામનું થાય નહીં. આ બધાની વેલ્યુ તો મૂકવી જ પડે ને. એના માટે આપણે શું કરશું? તો આગળના એક્સરસાઇઝમાં કર્યું તે પ્રમાણે a2 બરાબર a પ્લસ 2 માઇનસ 1 ઇન્ટુ d. ચલો a2 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ d. a2 કેટલા આપેલા છે? 14 બરાબર a પ્લસ d નંબર 1. ચલો a3 બરાબર a પ્લસ 2d. a3 કેટલા હતા? 18 a પ્લસ 2d નંબર 2. પરિણામ 1 અને
ની બાદબાકી કરતા લૂપની રીત વાપરીએ છીએ બેટા, બરાબર. તમે વિડીયોઝના અંદર પ્લેલિસ્ટમાં મળી જ જશે ચેપ્ટર નંબર 3, એના અંદર 3 અલગ અલગ રીત આપણે શોધેલી છે, બરાબર. એમાંથી કોઈ પણ રીતે દાખલો ગણી શકાય. તો શું થાય? 14 બરાબર a પ્લસ ડી, 18 બરાબર a પ્લસ 2d. આ બાદ કરી નાખો, નિશાની બદલાઈ જાય. આ ગયા 14માંથી 18 જાય તો -4, 1 - 2 એટલે -1 × d, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તો d બરાબર 4. d બરાબર કેટલા મળ્યા? 4. તો ચલો d બરાબર 4 મળી ગયા, માટે a બરાબર શું થાય? પ્રથમ પદ શું થવાનું? તો ચલો a2 બરાબર 14 હતા, બરાબર. હવે a બરાબર જો a2 - a1, ખબર ના પડે તો આ રીતે લખવાની, a2 - a1 બરાબર d, બરાબર. જરૂર કોની છે? a1 ની. a1 બરાબર a2 - d. a2 જે હતો એમાંથી શું બાદ કરવાનું? d. a2 કેટલા હતા? 14 - 4 એટલે બન્યા 10. તો a1 બરાબર 10 મળી ગયા. ચલો હવે આ વેલ્યુ આપણે મૂકી દઈએ S51 માં. તો S51 બરાબર n/2 2a પ્લસ n - 1 × d. ચલો 51 ભાગ્યા 2 2a એટલે ગુણ્યા 10 50 d મળ્યા 4. ચલો 2 ને અંદર ભાગી નાખું તો 51, આ 2 તો કટ થઈ જવાના. 2 ગુણ્યા 10 ભાગ્યા 2, 50 ગુણ્યા 4 ભાગ્યા 2, 2 દુ 4, 2 2 ગયા. 50 ગુણ્યા 2 એટલે 100. ચલો 51 અંદર ગુણી નાખીએ, 510, 5000 તો ચલો બંને સરવાળો 0 1 6 5. તો S51 51 પદોનો સરવાળો મળશે 5610, બરાબર. નોર્મલ બેટા સાદું રૂપ જ છે, બીજું કાંઈ નથી. થોડી પ્રેક્ટિસ હશે થઈ જશે. બહુ મજાનું ચેપ્ટર છે, બરાબર. ચલો બીજા જોઈએ. ચાલો બેટા 9મું એક્ઝામ્પલ. S7 બરાબર 7મું પદ 49, 17મું પદ S7 આપેલું છે, મતલબ 7 પદોનો સરવાળો 49, 17 પદોનો સરવાળો 289. SN શોધવાનો છે આપણે, બરાબર. શું કરશું કહો? SN માટેનું ફોર્મ્યુલા કંઈક આ પ્રમાણે થાય. SN બરાબર n/2 2a પ્લસ n - 1 × d, અથવા તો બીજું SN બરાબર n/2 a પ્લસ an. આ ફોર્મ્યુલા થાય, બરાબર. ચાલો આમાં જરૂર કોની પડવાની? a d આ બધાની જરૂર પડશે. તો આપણે એક કામ કરીએ, જે આપ્યું છે એનો થોડો ઉપયોગ કરી લઈએ, બરાબર. ચલો શું આપેલું છે આપણને? S7 અને S17. S7 બરાબર 7/2 a પ્લસ 2a પ્લસ n - 1 એટલે 6, 7 ઓછા 1 એટલે 6d, બરાબર. S7 આપેલા છે 49, બરાબર 7 ભાગ્યા 2 2a પ્લસ 6d. ચલો આ 7 ભાગ્યા 2 આ બાજુ લાવી દઉં તો 49 ભાગ્યા 7 ગુણ્યા 2 2a પ્લસ 6d આવું થશે. 7 7 49 એટલે 14, બરાબર. આ બંનેમાંથી હું 2 કોમન કાઢું તો શું રહે? a પ્લસ 3d. અને 2 કોમન કાઢે એ નીચે લાવી દઉં. 2 7 14, 7 બરાબર a પ્લસ 3d નંબર 1, બરાબર. ચાલો તો આ જ પ્રમાણે S17 માટે વાત કરીએ તો શું થાય? 17 ભાગ્યા 2 2a પ્લસ 16d, બરાબર. S17 289 ગુણ્યા 2 ભાગ્યા 17 2a પ્લસ 16d થાય ને આવું. ચાલો 17 નો વર્ગ 289 થાય તો ઉપર 17 17 દુ 34 બરાબર 2a પ્લસ 16d, બરાબર. આ બંનેમાંથી 2 કોમન કાઢો તો a પ્લસ 2 × 16 8d, 2 નીચે લાવી દઉં તો 17 દુ 34 નંબર 2,
મળી ગયું. હવે પરિણામ 1 અને 2 સરખાવીએ તો શું થશે? પરિણામ 1 અને 2 ને બાદ બાકી કરતા, બરાબર. તો 7 બરાબર a પ્લસ 3d ઓછા 17 બરાબર માઇનસ a માઇનસ 8d. નિશાની બદલાઈ જાય ને. ચાલો આ તો ગયું. 17 માઇનસ 10, ચલો 3 માંથી 8 એટલે 5 માઇનસ 5d. માઇનસ માઇનસ કટ થઈ જાય ને, 5 દુ 10 એટલે 2 બરાબર d. d બરાબર કેટલા મળ્યા? 2. ચલો માટે એ માટે આપણે કોઈ એક ફોર્મ્યુલા મૂકી દઈએ. 7 બરાબર a પ્લસ 3d. ચાલો બરાબર 7 a d કેટલા મળે? 2. 3 દુ 6. 6 આ બાજુ આવી જાય. 7 ઓછા 6 1. a બરાબર 1. પ્રથમ પદ કેટલું મળ્યું? 1. બરાબર. પ્રથમ પદ મળી ગયું ને. ચાલો હવે a અને d આવી ગયા. તો આપણા જોડે ફોર્મ્યુલા છે Sn નું, તો મૂકી દઈએ. Sn બરાબર n/2 2a એટલે 2 n - 1 અને d બરાબર 2. બરાબર. ચાલો અંદર ગુણી નાખીએ n/2 તો શું થઈ જાય? n પ્લસ n ઇન્ટુ n માઇનસ 1, બરાબર. તો n પ્લસ n સ્ક્વેર માઇનસ n પ્લસ માઇનસ જતા રહેશે તો n સ્ક્વેર. Sn બરાબર n સ્ક્વેર. n પદોનો સરવાળો કેટલો થાય? n સ્ક્વેર જેટલો થાય. આપણો જવાબ થઈ ગયો. બરાબર બેટા, લખી નાખો. ચાલો બેટા 10મો એક્ઝામ્પલ. બરાબર. હવે આ જોઈએ શું કહે છે. an બરાબર 3 વત્તા 4n, બરાબર. તો એના માટે a1 a2 a3 આપણે શોધવાના છે અને સાબિત કરો કે આ જે બની એ સમાંતર શ્રેણી થાય અને એના 15 પદોનો સરવાળો શોધવાનો. આ જ પ્રમાણે બીજા માટે હું એક એક્ઝામ્પલ તમને કરીને બતાવું છું, બીજો બેટા જાતે કરજો. બરાબર. ચાલો પહેલો એક્ઝામ્પલ કરીએ. શું આપેલું છે આપણને? an બરાબર 3 વત્તા 4n, બરાબર. હવે આપણે એક કામ કરીએ, n ની અલગ અલગ વેલ્યુ મૂકતા જઈએ. તો ચાલો a1 શું થાય? 3 વત્તા 4 7. ચાલો a2 શું થાય? 3 વત્તા 4 દુ 8 8 ને 3 11. a3 શું થશે? 3 વત્તા 4 તારી 12 12 ને 3 15. a4 શું થાય? 3 વત્તા 16 19. ચાલી જશે ને આ રીતે. ચાલો હવે આ સમાંતર શ્રેણી થાય કે નહીં એ ચેક કરવા માટે શું કરવાનું? તો તફાવત શોધવાનો. બરાબર. આ બંનેનો તફાવત d1 d2 d3 ત્રણનો શોધી લઈએ તો ખ્યાલ આવી જશે. d1 બરાબર 11 ઓછા 7 4. d2 બરાબર 15 ઓછા 11 4. d3 બરાબર 19 ઓછા 15 4. મતલબ d1 d2 d3 બધા કેવા મળ્યા? સરખા. માટે d1 બરાબર d2 બરાબર d3 માટે આપેલ શ્રેણી કેવી થાય? સમાંતર શ્રેણી બને. આ સમાંતર શ્રેણી થઈ ગઈ. બરાબર. તો શું કરવાનું? 15 પદોનો સરવાળો શોધવાનો થાય. તો S15 આપણે શોધવો પડશે. તો S15 બરાબર 15 ભાગ્યા 2 બરાબર 2a પ્લસ n-1 ઇન્ટુ d. બરાબર. ચાલો 15 ભાગ્યા 2 2a એ પ્રથમ પદ કેટલું મળ્યું? 7 7 દુ 14. 15 ઓછા 1 એટલે 14. d બરાબર કેટલા મળ્યા? 4 ગુણ્યા 4. બરાબર. હું આ બંનેમાંથી 14 સામાન્ય કાઢી લઉં તો 15 ગુણ્યા 14 ભાગ્યા 2. 15 વચ્ચે 1 વત્તા 4 બરાબર 2 7 14. 15 ગુણ્યા 7 ગુણ્યા 4 ને 1 5. બરાબર.
આ બંનેનો ગુણાકાર કરી નાખો. 15 ગુણ્યા 7, 15 7 105 ગુણ્યા 5 525. તો 15 પદોનો સરવાળો કેટલો થશે? 525. બરાબર બેટા, ફાઈ જશે. મજાનો એક્ઝામ્પલ છે. આ બંનેમાંથી જો મેં ઇઝી થાય એ પ્રમાણે થોડી પ્રોસેસ કરી. હવે જો 14 ગુણ્યા 4 કરી શકતા હતા, આ બંનેનો સરવાળો કરીને 2 વડે ભાગી શકાય, પણ આપણે ખબર પડી કે આ બંને સાઈડ વચ્ચે પ્લસ છે અને આ એક જૂથ, આ બીજું જૂથ, બંને જૂથમાં સરખું શું આવ્યું? 14. તો 14 12 જ કાઢી લો, તો 14 12 લાવી દીધા, તો આટલે કશું બચ્યું નહીં, એટલે 1. અહીંયા બચ્યા ખાલી 4, એટલે 4 4 વત્તા 1 5, 2 7 14 ઉડી ગયા, 15 7 105 ગુણ્યા 5. બરાબર, આ રીતે થોડું આઈડિયા લગાવવાનો. આ જ છે બેટા જે છે ગણિતના અંદર. અને આ ફાઈ ગયો ને તો ગણિત તમારા માટે રમત થઈ જશે. બરાબર, ચાલો બીજો જોઈએ. an બરાબર 9 ઓછા 5 છે. આ પણ આના જેવું છે, એઝ ઇટ ઇઝ જાતે કરવાનું બેટા. બરાબર, ખાલી એની વેલ્યુ મૂકતા જજો, ફાઈ જશે. બરાબર, ચાલો 11મો એક્ઝામ્પલ. અહીંયા શું કહે છે? સમાંતર શ્રેણીમાં Sn બરાબર 4n ઓછા n નો વર્ગ આપેલો છે. પ્રથમ પદ હવે આમ જોવા જઈએ તો પ્રથમ પદ એટલે S1 એ કહેવાય. બરાબર, કારણ કે એક પદનો સરવાળો, એક જ પહેલું પદ જ આવવાનું પોતે, બીજું પદ, બીજા પદ, પ્રથમ 2 પદનો સરવાળો, ત્રીજું પદ, 10મું પદ ને nમું પદ શોધવાનું છે. બરાબર, ચાલો જે આપી છે આપણે લખી નાખીએ. આગળના એક્ઝામ્પલ જેવો જ છે, નવું કાંઈ નથી. Sn બરાબર શું આપેલું છે? 4n ઓછા n નો વર્ગ, આવું આપેલું છે આપણને. બરાબર, ચાલો એક મૂકીએ. S1 શું થાય? 4 1 ઓછા 1 નો વર્ગ, 4 ઓછા 1 એટલે 3. તો S1 બરાબર A1 બરાબર 3. પ્રથમ પદ મળી ગયું, તો આપણે જે શોધવાનું તે મળી ગયું. A1 S1 મળી ગયા. બરાબર, હવે શું શોધવાનું છે? S2 બરાબર 4 2 ઓછા 2 નો વર્ગ, 4 દુ 8 ઓછા 2 નો વર્ગ, 4 8માંથી 4 જાય તો 4. S2 બરાબર મળી ગયા 4. S2 મળી ગયા 4. ચાલો હવે એક વસ્તુ આપણે શીખી લઈએ. થોડું અહીંયા ધ્યાન આપજો. હું લખું છું 2 4 6 8 10, આ સમાંતર શ્રેણી લખી. બરાબર, ખાસ જોજો, મજાનું છે. આ A1 A2 A3 A4 A5. ઓકે, હવે A1 એટલે પહેલા પદનો સરવાળો અને S1 કહેવાય. આ બંનેનો સરવાળો આને કહેવાય S2. S2 કેટલા છે? 4 વત્તા 2, 4 ને 2 6. S3 આટલા પદોનો સરવાળો, 4 ને 2 6 6 12. બરાબર, ચાલો આને ઇન્ક્લુડ કરું. 4 ને 2 6 6 12 ને 8 20. S4 બરાબર 20. ચાલો 10 એડ કરું, 20 વત્તા 10 એટલે 30. S5 ઇઝ ઇક્વલ ટુ 30. બરાબર, હવે જાદુ જોઈએ. જોજો ધ્યાનથી. S2 માઇનસ S1, S2 માઇનસ S1, S1 બરાબર 2 હતા, તો 6 ઓછા 2 શું મળ્યા? 4. A2 મળ્યા. શું મળ્યા? A2 મળ્યા. ચાલો એ જ રીતે S3 માઇનસ S2, 12 ઓછા 6, 12માંથી 6 કાઢો, કેટલા રહેશે? 6. તો શું મળ્યા? A3 મળે છે ને? જો ધ્યાન આપજો આ પેટર્ન ઉપર. ચાલો એ જ રીતે S4 માઇનસ S3, 20 ઓછા 12, 20માંથી 12 જાય તો 8. 8 શું હતા તમારા? A1 A2 A3 A4 હતા. એ જ રીતે S5 માઇનસ S4, 30 ઓછા 20 10. 10 શું હતા? A5.
મળે. તો આ જ રીતે ધારી લો અહીંયા આગળ જઈએ છે an અને an+1 પદ. તો આ રીતે કરું sn+1 આ બધા પદોનો સરવાળો, ટોટલી બધા પદોનો સરવાળો sn+1 એમાંથી sn બાદ કરું. તો જો 5 માંથી 4 બાદ કરું, 5 પદોનો સરવાળામાંથી 4 પદોનો સરવાળો બાદ કર્યો તો શું મળ્યું? 5 પદોના સરવાળામાંથી n પદોનો સરવાળો બાદ કરું શું મળે? an+1. શું મળશે? an+1. અને આ થાય તમારું ફોર્મ્યુલા. આ શું બનશે આપણું ફોર્મ્યુલા? sn+1 - sn બરાબર an+1 બરાબર. n+1 પદોના સરવાળામાંથી n પદોનો સરવાળો બાદ કરીએ તો an+1 પદ મળે. ખ્યાલ આવ્યો? આપણે આ એ જ કર્યું. 5 પદોનો સરવાળામાંથી 4 પદોનો સરવાળો બાદ કર્યું તો 5મું પદ મળશે. 4 પદોના સરવાળામાંથી 3 પદોનો સરવાળો બાદ કરું તો 4થા નંબરનું પદ મળે. ખ્યાલ આવ્યો? અહીંયા આ જ પેટર્નથી આપણે જઈએ. બરાબર. લખવું હોય તો બેટા વિડીયો સ્ટોપ કરી લખી નાખજો. બરાબર. ખબર ના પડી તો ફરીથી એકવાર રિવાઇઝ કરીને જોઈ લેજો. બરાબર, ખ્યાલ આવી જશે. ચલો S2 મળી ગયા. હવે આપણે શું કરવાનું? S3 શોધી નાખીએ. ચાલો S3 બરાબર 4 3 ઓછા 3નો વર્ગ. તો 4 તારી 12 ઓછા 9 એટલે 3. S3 મળ્યા 3. આપણે નેક્સ્ટ શોધવાના હતા શું? A3. તો sn+1 - sn બરાબર an+1 બરાબર. આ ફોર્મ્યુલા ઉપરથી આપણે શોધી નાખીએ. S3 - S2 બરાબર A3. S3 કેટલા છે? 3. S2 4 એટલે A3 બરાબર -1 બરાબર. ચાલો A10 શોધવાના છે. શું શોધવાનું છે? A10. તો A10 માટે આપણે એક કામ કરીએ, D શોધી દઈએ. બરાબર, કારણ કે પ્રથમ પદ તો મળી ગયું. D શોધી નાખીએ તો આપણું કામ થઈ જાય. બરાબર. તો ચાલો એક કામ કરીએ. અહીંયા E2 = S2 - S1. S2 કેટલા છે? 4. S1 3. 4 ઓછા 3 1 બરાબર. ચાલો A2 બરાબર મળ્યા 1. A2 આવી ગયા આપણા જોડે. માટે D બરાબર શું થાય? A2 - A1. તો 1 ઓછા 3 એટલે -2. D બરાબર મળી ગયા તમને -2. આપણે જે શોધવાનું તે શોધી નાખીએ. A10 = A+9D. A મળે આપણને 1, 9D મળે -2, 1 ઓછા 18 -17. 10મું પદ શું થાય? -17. an શોધવાનો છે માટે an બરાબર A+n-1 × D. એ મળે આપણને 3. A1 3 આટલા 3 આવશે. ભૂલ થઈ આપણી. 3 ઓછા 18 બરાબર એટલે -15 થાય. n-1 D મળે આપણને -2. D બરે -2. ચાલો 3 વત્તા -2 અહીંયા ગુણી નાખો તો -2n -+2 3 ને 2 5 ઓછા 2n. તો nમું પદ થાય 5 ઓછા 2n. બરાબર. તો આપણો જવાબ જેટલું માંગ્યું તે બધી વસ્તુ આપણે શોધી નાખી. બેટા લખી નાખો. ચાલો બેટા 12મો એક્ઝામ્પલ. હવે શું કહે છે? 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો
શોધો. તો આના માટે આપણે શ્રેણી બનાવવી પડશે પહેલાં. 6 વડે વિભાજ્ય હોય મતલબ 6 વડે ભાગી શકાય. કયા કયા? તો જો 6 6 દુ 12, 6 તારી 18 એટલે 12, 18, 24, 30. 6નો ઘડિયો લઈને ચાલવા જવાનું. ક્યાં સુધી? 40 ધન પૂર્ણાંકોનો સરવાળો મતલબ 40 સુધી ઘડિયો જવા દેવાનો. જે સંખ્યાઓ મળે એ બધાનો સરવાળો શોધવાનો છે. બરાબર? તો આપણે પહેલાં શ્રેણી લખી દઈએ. 6, 12 અહીંથી ચાલે જાય ક્યાં સુધી? 40 પદ સુધી. બરાબર? તો ચલો અહીંયા જે વસ્તુ આપેલી છે આપણે લખી દઈએ. a બરાબર 6, d બરાબર 6, બરાબર, n બરાબર 40. તો s 40 આપણે શોધવાનો છે. તો s 40નું ફોર્મ્યુલા 40 ભાગ્યા 2 2a પ્લસ 40 ઓછા 1 d. વેલ્યુ મૂકી દઈએ તો 20. 2 એની વેલ્યુ 6, 39, ડીની વેલ્યુ 6. બરાબર? 20 12 વત્તા આનો ગુણાકાર કરી દઈએ આપણે. કાંથી કામ કરીએ આગળના દાખલા જેવું જ કરીએ. અહીંયાથી 6 કોમન કાઢી લઈએ બંનેમાંથી. તો 20 ગુણ્યા 6 શું બચ્યા? 2 વત્તા 39. 39 વત્તા 2 એટલે 41. તો 20 ગુણ્યા 6 ગુણ્યા 41. બરાબર? 20 ગુણ્યા 6 એકા 6, 6 ચોક 24. 264 ગુણ્યા 2 4920 આપણો જવાબ થઈ ગયો. બરાબર? બરાબર છે. 4920 આપણો 40 પદોનો સરવાળો શોધવાનો. 6 વડે વિભાજ્ય એવી તમામ સંખ્યાઓ આવી જશે આમાં. બરાબર? લખી નાખો. ચાલો બેટા 13મો એક્ઝામ્પલ. અહીંયા શું કહે છે? 8ના પ્રથમ 15 ગુણિતોનો સરવાળો શોધો. તો સમાંતર શ્રેણી શું થાય? 8 બરાબર? આ રીતે સમાંતર શ્રેણી થાય આગળના દાખલા જેવી જ. કેટલા? 15 ગુણિતોનો સરવાળો. એટલે આપણે n બરાબર લેવાના 15. a બરાબર 8, d બરાબર 8, n બરાબર 15, s 15 આપણે શોધવાના. બરાબર? s 15 બરાબર 15 ભાગ્યા 2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. આવું થશે. 15 ભાગ્યા 2 2a એ 2 ગુણ્યા 8, n માઇનસ 1 એટલે 14, d બરાબર 8. આ બંનેમાંથી 8 કોમન કાઢી લઉં. 15 ભાગ્યા 2 8 હું બહાર કાઢી લઉં છું. બરાબર? તો ગુણ્યા 8 અંદર બચ્યા 2 વત્તા 14. 2 4 8, 14 નું 2 16. બરાબર? ચલો 15 ચોક 60 ગુણ્યા 16, 16 6 96 એટલે 960. તો s 15 બરાબર આપણને મળ્યા 960. બરાબર? ઇઝી એક્ઝામ્પલ હતો બેટા, લખી નાખો. ચાલો બેટા 14મો એક્ઝામ્પલ શું કહે છે? 0 અને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો શોધો. બરાબર? 0 અને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકો, યુગ્મ ના હોય એટલે એકી સંખ્યાઓ. તો 0 પછી કઈ એકી સંખ્યા આવશે? 1 3 5 7 આ રીતે જવાની. લાસ્ટ કઈ આવવાની? 49. કારણ કે 50 એ શું થાય? યુગ્મ સંખ્યા. અયુગ્મ પૂર્ણાંકો શોધવાના છે. આમનો સરવાળો શોધવાનો છે. બરાબર? મજાનો એક્ઝામ્પલ. a બરાબર 1, d બરાબર 3 ઓછા 1 એટલે 2. બરાબર? n આપણને ખબર નથી. ચલો s 49 આપણે શોધવાના છે. બરાબર? શું કરશું? તો જો એક વસ્તુ સમજી લો. 1 થી કાઉન્ટ કરો. બરાબર? તો ટોટલ કેટલી સંખ્યા થાય? 50. 1 થી 50 સુધીમાં 50 સંખ્યાઓ હોય. એમાંથી તમે એકી સંખ્યાઓ કાઢી નાખો. બેકી સંખ્યાઓ કેટલી બચી? તો જો ખબર ના પડે શું કરવાનું? 1 2 3 4 5 6 7 8 9 10 આમાંથી બેકી સંખ્યા હું કાઢી નાખું. જુઓ
આ ગઈ કેટલી બચી 1 2 3 4 5 દરેક લાઈનમાં 5 5 હશે કારણ કે જો 11 13 15 17 19 21 23 25 27 29 આ રીતે હોવાની તો 5 આવી કેટલી લાઈન 5 તો 25 સંખ્યાઓ થવાની ટોટલ તો n બરાબર થઈ જાય આપણો 25 કેટલો થઈ જશે 25 તો ચાલો ફોર્મ્યુલાના અંદર વેલ્યુ મૂકી દઈએ સોરી S49 નહીં S25 થાય 25 પદોનો સરવાળો શોધવાનો છે તો S25 બરાબર 25 ભાગ્યા 2 2a એટલે 2 n - 1 એટલે 25 ઓછા 1 એટલે 24 d બરાબર મળ્યા 2 બરાબર બંનેમાંથી 2 સામાન્ય કાઢી લઉં અંદર બચ્યું 1 વત્તા 24 2 2 ઘટ 25 24 વત્તા 1 25 ગુણાકાર કરીએ 625 તો 25 એટલે 0 થી 50 વચ્ચેની અયુગ્મ સંખ્યાઓનો સરવાળો કેટલો મળશે આપણને 625 બરાબર ઇઝી એક્ઝામ્પલ છે બેટા લખી નાખો કોઈ દાખલામાં ખબર ના પડી હોય તો વિડીયો ફરીથી જોજો બેટા ખ્યાલ આવી જશે બરાબર